હું રમેશભાઈ હાપલિયા જે કઈ અનેક પડતર પ્રશ્નો આખા ગુજરાતના ખેડૂતોના હતા એમાં આ વીજ પોલનો પ્રશ્ન છે એ બહુ મસ્ત મોટો હતો અને એના લીધે જેતપરની અંદર જે આંદોલન થયું એ જેતપરે આખા ગુજરાતને પ્રેરણા પૂરી પાડી છે અને બળ પૂરું પાડ્યું છે. જેવી રીતના થોડાક વર્ષ પહેલા 3 કાળા કાયદાના વિરોધમાં પંજાબ હરિયાણાના ખેડૂતો જે આંદોલન ઉપર બેઠા હતા અને સરકારે એની માંગો સ્વીકારવી પડી હતી, કાયદો રદ કરવો પડ્યો હતો, એવી રીતના અમુક અંશે અમુક માંગણીઓ સરકારે સ્વીકારી છે. પણ જેતપરનો રેલો છે એ કોંઢ છે, એ ગોંડલનું મોવિયા છે, એ સાણંદ છે કે એ અમારું પડતરી છે, બધે હોહરો નીકળી ગયો છે. અને આ કંપનીઓને આટલું બધું કમાવવું હોય, ભારતની અંદર ટોપમાં રહેવાની જો એની મનસા હોય તો એને મુબારક. ક્યારેય કોઈ સરકારી યોજનામાં કે દેશના વિકાસમાં ખેડૂત બાધક બન્યો નથી. એ અન્નનો દાતાર છે, એ કોઈ દી આડો પગ ન કરે. પણ હવે અત્યારે એના અસ્તિત્વનો સવાલ આવીને ઉભો છે, એની રોજીરોટીનો સવાલ આવીને ઉભો છે, તો સહજ છે કે એને ક્યારેક ઉગ્ર બનવું પડે. ત્યારે આખા તાલુકાના આટલા બધા ખેડૂતો, હજારોની સંખ્યામાં ખેડૂતો, ટ્રેક્ટરો અને અન્ય વાહનો અહીંયા આવ્યા. ઘણા વર્ષો પછી પહેલી વખત અમારે પડદરીની બજારની અંદર આવડી મોટી રેલી અને આ માંગને લઈને ખેડૂતો નીકળ્યા છે. તમામ પડદરીના વેપારી મિત્રોએ અમને પૂરો સહકાર આપ્યો છે અને તમામ મીડિયાના મિત્રોએ સહકાર આપ્યો છે. આ જ વાત અમે સરકારને કહીએ છીએ કે તમે શું કામ એને આ કોર્પોરેટ કંપનીઓની દલાલી કરો છો કે એની તરફદારી શું કામ કરો છો? જૂના પરિપત્રો જે સરકારના જ હતા એની અંદર વધારે વળતર આપવાની જોગવાઈ હતી. બાજુના રાજ્યો વધારે વળતર આપે જ છે, તો શું કામ એને આ સરકાર અહીંયા ગુજરાતમાં ગુજરાતની કંપનીની તરફદારી કરે છે? કંપનીએ દેવાનું છે, સરકારે દેવાનું નથી. પણ સરકાર એ કંપનીને એવું બળ પૂરું પાડ્યું છે, પ્રશાસન તંત્રને એવું બળ પૂરું પાડ્યું છે કે એનો ભોગ ખેડૂતો બને છે. દેશના વિકાસમાં ખેડૂત ભોગ દેવા તૈયાર નથી, સહકાર દેવા તૈયાર છે. જય જવાન જય કિસાન. આજે ખેડૂત હિત રક્ષક સમિતિ પડધરી દ્વારા ખેડૂતોના મુદ્દાને લઈ જે વીજ પોલ નીકળે છે એ મુદ્દાને લઈ અને અમે આજે મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું હતું. બહોળી સંખ્યામાં ખેડૂતો જોડાણા હતા, 100 થી વધારે ટ્રેક્ટરો આવ્યા હતા અને ગામડે ગામડેથી ખેડૂત ઉમટી પડ્યા હતા. અને ખેડૂતોની એક જ માંગ હતી કે જે 2% ને 2 ગણું વળતરની જે સરકાર જાહેરાત કરી છે એ બંધ કરો અને 4 ગણું વળતર આપો. કે સરકારને એમાં હસ્તક્ષેપ કરવાનો થતો જ નથી, તો સરકાર કેમ હસ્તક્ષેપ વચેટિયા રહીને કરે છે? કે જે અમને સરકારનો વિરોધ પણ નથી, પણ જે અદાણી જેવી અથવા કોઈ પણ બીજી કંપની ને સાવરી અને ખેડૂતોનો ભોગ કેમ લેવામાં આવે છે? કેમ પોલીસને આગળ કરી અને ખેડૂતોને વળતર આપવામાં પૂરું નથી આવતું અને મફતમાં પણ જમીનો પડી લેવામાં આવે છે? અમુક ખેડૂત પાસે 5-5 વીઘા જમીન હોય છે, એ જમીનમાં વચમાં પોલ નીકળે, જમીનની કિંમત પૂરી થઈ જાય, ખેડૂત જમીન વેચી શકતો નથી. આવી ઘણી બધી માંગોને છે અમારી, તો એ માંગ સંતોષવામાં આવે અને ખેડૂતોને 4 ગણું વળતર આપવામાં આવે. જેમ તમે અત્યારે કંપનીઓ હોય છે, મોબાઈલના ટાવર કંપનીઓ, એ કેમ કે અત્યારે વળતર આપે છે, એ રીતે પણ વળતર આપવામાં આવે ખેડૂતોની. આવી બધી માંગને લઈ અને આજે શિસ્તબદ્ધ રીતે અમે આવેદનપત્ર પાઠવ્યું હતું. પડધરી તાલુકાના જનતાનો પણ આભાર માને છે કે જે બહોળી સંખ્યામાં હાજર હતા અને પડધરી બંધ રાખ્યું હતું. બધાનો આભાર માને છે. અને એક છેલ્લો મારો એક મુદ્દો છે, એ કહેવા માંગુ છું કે તમે આમાં ખેડૂતોની સાથે રહી ખેડૂતોને ન્યાય કરાવો, અન્યથા આવનારા દિવસોમાં કાયદો પણ ખેડૂત હાથમાં ન લેવો પડે. ખેડૂતોની સાથે રહી ખેડૂતોને યોગ્ય ન્યાય મળે એ રીતે તમે કંપનીને આદેશ કરો કે નહીં, વચેટિયાપણું રાખી અને ખેડૂતોને નુકસાન ન કરો. અન્યથા આવનારા દિવસોમાં અમારે સંઘર્ષમાં ઉતરવું પડે ખોટું. એના દ્વારા જ્યાં પણ ખેડૂતોને નુકસાન થાય તાલુકામાં, એ ખેડૂતો સાથે અમે ઉભા રહેવાના છીએ. અને ભૂખ હડતાલ હોય અથવા કોઈ પણ માર્ગ હોય આંદોલનનો, એ અમે શાંતિપૂર્વક લેવાના છીએ. જય જવાન જય કિસાન. છેલ્લા 18 દિવસથી અનશન આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે એના સમર્થનમાં અમારા પડધરી તાલુકાના તમામ ગામના ખેડૂતો ત્યાં સમર્થનમાં ગયેલ છે. અને સાથે સાથે અમારા પડધરી તાલુકામાં અલગ અલગ ગામમાં 44 ગામમાં જે વીજ લાઈન અને મોટા મોટા જે થાંભલાઓ પ્રસાર થવાના છે, ત્યારે એના વિરુદ્ધમાં જ્યારે ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા ખેડૂતોનો જે જન આક્રોશ છે એ આક્રોશ સરકાર સુધી પહોંચે એના એક અવાજ રૂપે અહીંયા ખેડૂતો એકત્ર થઈ હજારોની સંખ્યામાં પડધરીના વેપારીઓ હોય, 18 આલમ તમામ જ્ઞાતિ જાતિના માણસો એકત્ર થઈ અને સરકાર સુધી અવાજ પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો છે, એમાં હું મીડિયાના માધ્યમથી તમામ ગ્રામજનો અને ખેડૂતોને હું જણાવું છું કે જે ખેડૂતોની જે 6 માંગણીઓ છે એમાંની જે 50% માંગણીઓ સ્વીકારવામાં આવી છે. જે વીજ પોલ નીકળે છે એમાં 50% જ માત્ર તેઓએ બજાર કિંમત અને જંત્રી પ્રમાણે જે સ્વીકારવામાં આવી છે એ અમને માન્ય નથી. અમારી માંગણી છે 4 ગણી વળતર ચૂકવવામાં આવે અને ખેડૂતોનું મહામૂલ્ય કિંમત જે ખેડૂતોની જમીનનું છે એ જમીનનું વળતર આપવામાં આવે. અને જે વીજ તાર જે પસાર થાય છે એમાં અમારી માંગણી 50%ની છે, તો એ 50% વળતર આપવામાં આવે.
આપવામાં આવે અને વળતરની સાથે સાથે કામ ચાલુ કર્યા પહેલા ખેડૂતના ખાતામાં પહેલા પૈસા જમા થાય ત્યાર પછી કામ ચાલુ થાય એવી અમારી ખેડૂતોની માંગણી છે. સાથે સાથે હું તમામ ખેડૂતો વર્ગનો આ તકે જેતપર હોય કે પડધરી હોય ખેડૂત આંદોલનની વાત આવે ત્યારે ખેડૂતો સ્વયંભૂ રીતે જ્યારે ઉમટી પડે છે ત્યારે ખેડૂતો પોતાની વેદના અને અનેક પ્રકારના પ્રશ્નો છે ખેડૂતોના, DRL ના પ્રશ્નો હોય, રેવન્યુના પ્રશ્નો હોય, નવું પ્રમોલગેશન થયું છે એમાં ખેડૂતોના આખા સર્વે નંબર બદલી ગયા છે, સરકાર આંધળી છે. જો DRL માં જાય તો 50-50 લાખના વહીવટ માગે છે. આ કઈ પ્રકારનો આ તંત્ર કહેવાય? તો DRL માં જેમાં અમારું નવું પ્રમોલગેશન થયું છે એમાં ભયંકર ગેરરીતિ થઈ છે. એ પણ સરકાર શ્રી સેટેલાઇટ નહીં પણ માપણી કરી અને ખેડૂતોને ન્યાય આપે એવી અમારી માંગણી છે.